મોટા સમાચાર રાજ્યમાં એનાલોગ પનીર ચીઝ અને બટરના વેચાણ પર આજથી પ્રતિબંધ. એક મોટો નિર્ણય. હવેથી કાયદાની ચટકબારીનો લાભ નહીં મળે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે મળીને કરશે કાર્યવાહી. રાજ્યના નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને લઈને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ હવે આજથી સમગ્ર રાજ્યમાં એનાલોગ પનીર અને ચીઝ બટરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ TV9 સાથે વાતચીત કરી અને કહ્યું કે આ પ્રતિબંધનો કડક રીતે અમલ કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓની સામે થશે આકરી કાર્યવાહી. આપણે કહી દઉં કે અત્યાર સુધી સ્પષ્ટ પ્રતિબંધ ન હોવાને કારણે આ પ્રકારના નકલી અને વનસ્પતિ તેલમાંથી બનતા એનાલોગ પદાર્થો વેચનારા કાયદાની છટકબારીનો લાભ ઉઠાવતા હતા, પણ હવે સરકાર આ બાબતે બિલકુલ સહનશીલતા નહીં દાખવે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપેલી માહિતી અનુસાર આ પ્રતિબંધનો કડક અમલ કરાવવા માટે આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને સંયુક્ત રીતે કામ કરશે. હવે પછી જ્યાં પણ આવા એનાલોગ પનીર, ચીઝ કે બટરનું ગેરકાયદેસર વેચાણ કે વપરાશ થતો જોવા મળશે, તેમની સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી થશે, સજા થશે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમ દ્વારા રાજ્યભરમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને વેપારીઓ પર સતત નજર અને સઘન મોનિટરિંગ કરવામાં આવશે. આ સિવાય જનતા માટે પણ ફરિયાદની સુવિધા ઊભી કરાઈ છે. જો કોઈ પણ નાગરિકને ભેળસેળયુક્ત કે એનાલોગ પનીર, ચીઝ અંગે શંકા હોય અથવા ફરિયાદ કરવી હોય તો તેઓ જે તે જિલ્લાના ફૂડ વિભાગમાં સીધી ફરિયાદ નોંધાવી શકશે, જેના પર સરકાર તાત્કાલિક એક્શન લેશે. સરકારના આ કડક વલણથી હવે ખાણીપીણીના નામે ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ છે. જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે લેવાયેલો આ નિર્ણય આગામી દિવસોમાં કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. સરકારના નિર્ણય પર તમારું શું કહેવું છે? શું તમે માનો છો કે આનાથી, આ નિર્ણયથી, કડક અમલવારીથી નકલી પનીર, બટર, ચીઝ પભરાવીને આપણને જે થાળી પીરસીને આપે છે એવા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી થશે? આપણા સ્વાસ્થ્ય માટે આ નિર્ણય સારો છે કે કેમ? તમારું શું માનવું છે એ કમેન્ટ કરો.